નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જીએસટીના વિરોધમાં હીરા ઉદ્યોગ સજ્જડ બંધ, 5000 જેટલા હીરાના યુનિટો બંધ રહ્યા। નાના વરાછામાં સીએની ઓફિસમાંથી તસ્કરો રૂપિયા 2.35 લાખની ચોરી। रिंग रोड कोहिनूर टेक्सटाइल मार्केट में कृष्णा फैशन दुकानदार उठमणु। दरेक झोन में एक रोड पार्किंग माटे अनामत राखवानो निर्णय स्थायी समितिए मोकूफ राख्यो। गोपीपुरानी करुणा जीवदया संस्था में काम करता हेल्परे मूर्तिनी साथे एम्ब्युलन्सनी करी चोरी। डिसेबल वेलफेर ट्रस्ट द्वारा एडिप योजना हेठळ 200 विकलांगोने अपाय व्हीलचेर। समाचारो विगते। आगामी महीनाथी लागू थनारा गुड्स एंड सर्विस टेक्सनी जोगवाईओने कारणे समग्र हीरा उद्योगमां रोष जोवा मळी रह्यो छे। खास करीने नाना हीराना कारखानेदारो अने दलालोमां पोतानो धंधो चौपट थई जवानो भय फैलायो छे। ત્યારે સુરતમાં જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા હીરાના તમામ ત્રણેય બજારો તેમજ હીરાના કારખાના બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું। આ બંધના એલાનની અસર સમગ્ર ઉદ્યોગ પર જોવા મળી હતી તેમજ ત્રણેય હીરા બજાર બંધ રહ્યા હતા। જ્યારે કેટલાક મોટા યુનિટોને બાદ કરતા મોટા ભાગના હીરાના કારખાનાઓ બંધ રહ્યા હતા। જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગણી દોહરાવવામાં આવી હતી અને જીએસટી સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરાયા હતા। हीरा उद्योग पर लागू करवामां आवेली जीएसटीनी जोगवाई अंगे सूरत डायमंड एसोसिएशन द्वारा दिल्ली तेमज गांधीनगर खाते रजूआत करवामां आवी हती। त्यारबाद हवे आजे मळनारी जीएसटी स्टेट कमिटीनी बेठकमां कोई नक्कर निर्णय लेवामां आवे एवी संभावना छे। त्यारे सूरतमां जीएसटी संघर्ष समिति द्वारा शनिवारे हीरा बजार तेमज हीराना कारखानाओ बंध राखवानुं एलान आपवामां आव्युं हतुं। सूरत शहर उपरांत अमदावाद, भावनगर, गारियाधार वगैरे सेंटरोना कारखानेदारो અને હીરા બજારના વેપારીઓ અને દલાલોએ આ બંધને સમર્થન આપ્યું હતું તેમજ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। સુરત શહેરમાં વરાછા રોડ, કતારગામ, કાપોદ્રા, વેડોડ, પંડોળ સહિતના વિસ્તારોમાં આવેલ નાના અને મધ્યમ કદના હીરાના કારખાનાઓ બંધ રહ્યા હતા। જ્યારે મહેધરપુરા હીરા બજારની તમામ ઓફિસો અને કાટીઓ વરાછા રોડ મિની હીરા બજાર વિસ્તારની તમામ હીરાની ઓફિસો સહિત ચોકસી બજાર અને સેફ ડિપોઝિટ વોલ્ટ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા। શહેરના કેટલાક મોટા ગજાના હીરાના કારખાનેદારોએ આજે પોતાના યુનિટો ચાલુ રાખ્યા હતા। જીએસટી સંઘર્ષ સમિતિના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને હીરા ઉદ્યોગ પરથી જીએસટીનું ભારણ દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી। ઉપરાંત આગામી દિવસોમાં દિલ્હી સુધી આ મામલે રજૂઆત કરવામાં આવશે એમ પણ જણાવાયું છે। નાના વરાછા નવી શક્તિ વિજય સોસાયટીની પાસે હરિરામ બાપાનગર સોસાયટીના કોમ્પ્લેક્સમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા 2,35,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વેજલપુર ગામના વતની અને હાલ અડાજણ પાલનપુર કેનાલ રોડ સ્થિત રાજન સેપલ એપાર્ટમેન્ટમાં રહેતા જયસુખભાઈ કાનાણી નાના વરાછા ન્યૂ શક્તિ વિજય સોસાયટીની પાસે હરિરામ બાપાનગર સોસાયટીના કોમ્પ્લેક્સના ત્રીજા માળે જેવી કાનાણી એન્ડ એસોસિએટ નામની ઓફિસ ધરાવે છે। તારીખ 16મી જૂનના રોજ વહેલી સવારે તસ્કરોએ તેમની બંધ ઓફિસને ટાર્ગેટ કરી હતી। ત્યારબાદ ઓફિસના દરવાજાનું નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ઓફિસના ટેબલના ડ્રોવરમાં મૂકેલા રોકડા રૂપિયા 1,30,000, 2 મોબાઈલ ફોન અને રિયલ ડાયમંડની કાંડા ઘડિયાળ મળી કુલ રૂપિયા 2,35,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ બનાવ સંદર્ભે સવારે જયસુખભાઈને ચોરી અંગે જાણ થતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। ત્યારે એક યુવકના ફૂટેજ મળી આવ્યા હતા। પોલીસે ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। रिंग रोड कोहिनूर मार्केटमांथी करोड़ोनुं उठमणुं करनार जयदीप भालाळा विरुद्ध વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે। અગાઉ તેના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં 4 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કતારગામ 4 રસ્તા ડભોલી સ્થિત ओमकार सोसायटी में रहता भरतभाई प्रवीणभाई नायाणी कतारगाम आंबावाड़ी में एम्ब्रोडरीना कारखाना धरावे छे। 6 महीना पहला रिंग रोड कोहिनूर मार्केट में कृष्णा फैशन नामनी दुकान धरावता
જયદીપ ભાલાળાએ ભરતભાઈનો સંપર્ક કર્યો હતો અને સમયસર પૈસા ચૂકવી દેવાની બાંહેધરી આપી સાડીઓ પર જોબ વર્ક કરાવ્યું હતું. ભરતભાઈએ જોબ વર્ક કરી સાડીઓ જયદીપભાઈને પરત મોકલી આપી હતી. બદલામાં મજૂરીના રૂપિયા 14,31,000નું બિલ આપતા જયદીપે 8 ચેકો આપ્યા હતા. 8 ચેકો વાયદા પ્રમાણે ભરતભાઈએ ખાતામાં નાખતા તે રિટર્ન થયા હતા. ત્યારબાદ ભરતભાઈ કોહિનૂર માર્કેટમાંથી ઉઘરાણી કરવા પહોંચી ગયા હતા. ત્યારે દુકાન બંધ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા અને આજુબાજુ તપાસ કરતા જયદીપ ભાલાએ કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું હોવાની સામે આવ્યું હતું, જેથી ભરતભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અગાઉ જયદીપ ભાલાળા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં 2 કરોડથી વધુનું ઉઠમણું કર્યાની 4 ફરિયાદો નોંધાઈ છે. સુરત મહાપાલિકા દ્વારા શહેરમાં વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. હાલમાં આ પાર્કિંગ પોલિસી અને તેના ધારાધોરણો મહાનગરપાલિકાના શાસકો પાસે સ્થાયી સમિતિમાં વિચારાધીન છે. ત્યારે દરેક ઝોનમાં એક મુખ્ય રસ્તા પર પાર્કિંગની માસ્ટર પ્લાનનો અમલ કરવા માટેની દરખાસ્ત તંત્ર દ્વારા સ્થાયી સમિતિમાં કરવામાં આવી છે. જોકે શાસકો દ્વારા અગાઉ પાર્કિંગ પોલિસી અંગે જ નિર્ણય લેવામાં આવ્યો નથી, ત્યારે આ દરખાસ્ત પણ સ્થાયી સમિતિમાં મુલતવી જ રાખવી હતી. હવે કમિટીના સંશોધન સાથેની દરખાસ્તની સાથે જ આ દરખાસ્ત લાવવા તાકીદ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા નવી પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. નવી પોલિસીમાં જો મહાનગરપાલિકાને અમુક સત્તા મળે તો નોન પાર્કિંગ ઝોનમાં મુકાયેલા વાહનો બાબતે પાલિકા પણ કાર્યવાહી કરશે. વધુમાં આ બાબતે પાલિકા કમિશનરને કેટલી સત્તા મળશે તે અંગે UMTC દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ માટેની દરખાસ્ત પણ સ્થાયી સમિતિમાં કરવામાં આવી છે. જોકે તેમાં અમુક મુદ્દે વિવાદ થતા સ્થાયી સમિતિએ 3 સભ્યો તેમજ 3 અધિકારીની કમિટી નિમી આ પોલિસીમાં સંશોધન કરવા કહ્યું છે અને પોલિસી હાલ મુલતવી રાખી છે. પાર્કિંગ પોલિસી માટેની પણ દરખાસ્ત અગાઉ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી અને એ સંદર્ભે સ્થાયી સમિતિના સભ્ય અને અધિકારીઓની એક કમિટી બનાવીને જે કંઈક પોલિસીની અંદર પાર્કિંગ માટેના જે જુદા જુદા વ્હીકલ્સ માટેના જે ભાવો નક્કી કરવામાં આવ્યા છે કે સ્થળ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે રસ્તાઓ ઉપર કેવી રીતે પાર્કિંગ કરવું વગેરે અનેક પ્રકારની સવલતો પ્રાપ્ત થાય અને યાતાયાતને મુશ્કેલી ન પડે અને જે સુરતની અંદર ટ્રાફિક એક પ્રાણ પ્રશ્ન ઉદ્ભવ્યો છે ત્યારે તેને સરળ કરવા માટે પણ નીતિ બનાવવામાં આવી છે. ગોપીપુરા સોની ફળિયા વિસ્તારમાં આવેલ કરુણા સંસ્થાની ઓફિસમાં નોકરે હાથફેરો કરી રૂપિયા 10,000ની કિંમતની ગાય અને વાછરડાની મૂર્તિ અને મારુતિ ઇકો કારમાંથી બનાવેલ વાનની ચોરી કરી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોપીપુરા એનિપસેન્ટ રોડ પર વોંકટેશ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પશુ પક્ષીઓની સેવા કરતી કરુણા સંસ્થાની ઓફિસ આવેલી છે, જ્યાં કામ કરતો અનિલ યાદવ નામનો શખ્સ ગત બુધવારની સાંજે બંધ ઓફિસમાં હાથફેરો કરી ગાય અને વાછરડાની મૂર્તિ અને એમ્બ્યુલન્સ વાનની ચોરી કરી ગયો હતો. સંસ્થાના હોદ્દેદારોને આ અંગે જાણ થતાં તેઓએ કારીગર અનિલ યાદવની શોધખોળ કરી હતી, પરંતુ તે ન મળતા આખરે શુક્રવારે અઠવા પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે પણ નોકર ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સંસ્થા સુરતમાં છેલ્લા 7 વર્ષથી પશુ પક્ષીઓની સારવાર વિનામૂલ્યે આપી રહેલ છે અને અમારી પાસે ડૉક્ટર, એમ્બ્યુલન્સ અને એની સગવડ છે. હવે અમારે 14 તારીખે રાત્રે ઓફિસ બંધ કર્યા પછી અહીંયાથી એક અમારી એમ્બ્યુલન્સ કાર ચોરાયેલી. અમારે ત્યાં અગાઉ 3 તારીખ સુધી 3-4 દિવસ માટે એક હેલ્પર તરીકે માણસ રાખેલ હતો અનિલ યાદવ કરીને. એ પોતે આ ઓફિસ ખોલી અને અંદરથી ચાવી અને અમારી 2 ગાયની મૂર્તિ હતી મેટલની એ લઈ અને એમ્બ્યુલન્સ લઈ અહીંથી ફરાર થયેલ છે. આના માટે અમે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે અને
ઉમરા લેકવ્યુ ગાર્ડન સામે શ્રી સાઈ સમર્થ રેસિડેન્સીની બાજુમાં રિહેબ સેન્ટર ખાતે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એડીપ યોજના હેઠળ દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવી હતી. ઉમરા લેકવ્યુ ગાર્ડન સામે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત રિહેબ સેન્ટર ખાતે એડીપ યોજના હેઠળ દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાયસિકલ, વ્હીલચેર અને કેલિપર્સ માટે સાધન સહાય વિતરણ આજે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય હર્ષ સંઘવી અને ઝંખનાબેન પટેલ તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંત વિજયાનંદજી મહારાજ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 200 જેટલા વિકલાંગોને ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરાછા અશોકનગર પાસે રેલવે પાટા પર દારૂનો વેપલો કરવાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ મનોજ ગુલાબરાવને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 4 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા નાસીરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો નાશીર છેલ્લા 15 વર્ષથી વરાછા અશોકનગરમાં રહી રેલવે પટરી પર વિદેશી દારૂનો વેપલો કરતો હતો અને 2 વખત પાસા હેઠળ સજા કાપી આવ્યો છે. 4 વર્ષ અગાઉ તેની સામે કતારગામ વરાછા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુના દાખલ થતા ધરપકડથી બચવા માટે તે વતન નાસી ગયો હતો. વતનથી તે પરત સુરત આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા સુરતના મુખલાલ પાસવાનની ખાદ્ય અપૂર્તિ વિભાગમાં સમાવેશ કરવામાં આવતા લોકજનશક્તિ પાર્ટી દ્વારા આજે અઠવાલાઇન સર્કિટ હાઉસ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનને લઈ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા તેની પાર્ટીના સુરતના કાર્યકર એવા મુખલાલ પાસવાનનો સમાવેશ ખાદ્ય અપૂર્તિ વિભાગમાં કરવામાં આવ્યો છે. જેને લઈ શહેર લોકજનશક્તિ પાર્ટી દ્વારા આજે અઠવાલાઇન સર્કિટ હાઉસ ખાતે મુખલાલ પાસવાનનો સન્માન સમારોહ યોજી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ આ લોકજનશક્તિ પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ હાજર રહેવા સુરત આવેલા લોકજનશક્તિ પાર્ટીના આદિવાસી નેતા મુકેશ ગુર્જર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મુખલાલ પાસવાનનું સન્માન કર્યું હતું. જે દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી હતી. સરથાણા જકાતનાકા પાછળ આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ દ્વારા આજે ભવ્ય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ અંતર્ગત શાળા સંકુલ દ્વારા રેલીનું આયોજન પણ કરાયું હતું. જેમાં સાક્ષરતા અભિયાન, બેટી બચાવો પર્યાવરણ બચાવો જેવા અભિયાનોની ઝલક પણ જોવા મળી હતી. તેમજ રેલીમાં ટ્રેક્ટર, ઊંટગાડી સહિતના વાહનોનો સમાવેશ કરાયો હતો. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષા સાથે જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ સૈનિક, ભારત માતા જેવી વેશભૂષા ધારણ કરી હતી. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના સંચાલક શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા નવા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. પરમસુખ ગુરુકુળમાં જે આપણો રાજ્ય સરકારનો પરિપત્ર છે એ મુજબ 2017-18માં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પ્રવેશોત્સવના અંતર્ગત અમે એક રેલીનું આયોજન કરેલું છે. જેમાં અમે કન્યા કેળવણી અને બેટી બચાવો પર્યાવરણ બચાવો એ બધા વિષયોની થીમ ઉપર આજે રેલી કાઢેલી છે અને વાતે ગાતે પ્રથમ ધોરણમાં જે લોકો શાળામાં પ્રવેશ લેવાના છે એને અમે આજે પ્રવેશ આપવાના છીએ અને એનું સ્વાગત કરવાના છીએ. વાલીઓને પણ આમંત્રણ આપેલું છે અને અમે અલગ અલગ થીમ વાઇઝ એક સરસ મજાનું આયોજન કરી અને રેલી કાઢી છે. જેમાં ઊંટગાડી ને ટ્રેક્ટર, બાળકો બધા અલગ અલગ બનીને આવેલા છે અને એક સુંદર મજાનું આયોજન છે જે આપણે કતારગામ આંબા તલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના પાંડવ પરિવારનો આજે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
તેમજ સાથોસાથ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ સમારોહમાં સમાજના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। કાર્યક્રમમાં મેયર અસ્મિતાબેન શિરોયા અને પાંડવ પરિવારના ખીમજીભાઈ પાંડવ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પાંડવ પરિવારના અગ્રણી નંદલાલભાઈ પાંડવ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળા કક્ષાએ અવ્વલ નંબર લાવનાર પાંડવ પરિવારના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં પાંડવ પરિવારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અઠવા ગેટ નજીક આવેલી મહાવીર હોસ્પિટલ અને વોરખાટ હોસ્પિટલમાં જતા હાર્ટના દર્દીઓને ડરાવીને લૂંટી લેવામાં આવતા હોવાની ફરિયાદ સાથે આજે શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને આ હોસ્પિટલો સામે ફોજદારી કરવાની માંગ કરાઈ હતી। અઠવા ગેટ ખાતે આવેલ મહાવીર હોસ્પિટલ અને વોરખાટ હોસ્પિટલમાં જે કોઈ પણ હાર્ટનું દર્દી દાખલ થાય તેને વિવિધ રીતે ડરાવાય છે અને ડરાવી ઓપરેશન કરાવવું ફરજિયાત હોવાની જાણ કરી આવેલા દર્દીને લૂંટી લેવામાં આવે છે। જેથી આવી હોસ્પિટલો સામે ફોજદારી કરી અને તેને બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને શિવસેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજે એક જાગૃત દૈનિક અખબારની અંદરમાં મહાવીર હોસ્પિટલ તેમજ ઓકાડ હોસ્પિટલના છેલ્લા 2 દિવસથી જે સમાચાર છપાઈ રહ્યા છે તેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે જે ગરીબ દર્દીઓ હૃદયરોગના દર્દીઓ હોય છે તે જ્યારે હોસ્પિટલમાં જેમને હૃદયરોગનો ઝટકો આવે ત્યારે જાય છે તેવા સમયે ડૉક્ટરો એ લોકોને એ રીતનું કાઉન્સેલિંગ કરે છે કે ગભરાઈ નાખે છે અને ડર બેસાડી દે છે। એ ડરથી એ લોકોના પરિવારને દર્દીના સગાને એમ ગભરાવવામાં આવે છે કે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવશો તો આ મૃત્યુ થઈ જશે એમનો। એ રીતનો ડર બેસાડીને જે સ્ટેન્ડનું અને બ્લોકેજ કાઢવા માટેના જુદા જુદા ચાર્જિસ લે છે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ સ્ટેન્ડના ભાવો ઘટાડવામાં આવ્યા છે અને તો છતાં સ્ટેન્ડના ભાવ ઘટવા પછી પણ હોસ્પિટલે એ લોકોના પોતાના જુદા જુદા ચાર્જિસ વધારી દીધેલા છે। જે ઓપરેશન લાખ રૂપિયામાં પહેલે પણ થતું હતું અને આજે 1,10,000 રૂપિયા થઈ ગયા, એટલે 10,000 રૂપિયા વધી ગયેલા છે। એટલે એના પરથી જોવા મળે છે કે આ લોકોનો કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એટલે એના માટે આજે સુરત શહેર શિવસેના કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવેલ છે। આ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે આ લોકોના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે। આ લોકોના જૂના બિલો મંગાવવામાં આવે। જે પેશન્ટોએ સારવાર લીધેલી છે એ જૂના બિલો મંગાવો, એ બિલો જોવો અને હાલના બિલો જોવો, એ બંનેઓમાં કોઈ ડિફરન્સ નથી, ભાવ વધી ગયેલો છે। તો નામદાર સરકારે જે ભાવ ઘટાડ્યા છે તે માત્ર નામ પૂરતા ઘટાડેલા છે કે પછી આ ભ્રષ્ટાચારી હોસ્પિટલો લોકોના જીવ જોખમમાં મૂકીને આ ધંધા કરી રહ્યા છે? આ ગોરખ ધંધા બંધ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ। જો પ્રેમથી આ લોકો નહીં માનતે તો શિવસેના એના કાર્ય પદ્ધતિ પ્રમાણે આજે આવેદન નિવેદન નહીં તો પછી એના હોસ્પિટલમાં જઈને દેહ દનાદન કરવા માટે અમારી શિવસેના તૈયાર છે। જય ભવાની। હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર। રાજ્યના મુખ્યમંત્રીએ પૂજા કર્યા બાદ નર્મદા ડેમના 30 દરવાજા કરાયા બંધ। દાર્જિલિંગમાં ગોરખા લાઇનની માંગ સાથે હિંસા, પોલીસ ઘર્ષણમાં 2 સમર્થકના મોત। વડાપ્રધાને કેરળની પ્રથમ મેટ્રોનું કર્યું લોકાર્પણ, મેટ્રોમાં કરી મુસાફરી। અને અમેરિકી મેગેઝિનનો દાવો, મોદીનો નોટબંધીનો નિર્ણય ભારત માટે તબાહકારી નિર્ણય સાબિત થયો। આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ। વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે। સમાચારો વિગતે। સુપ્રીમે નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપ્યા બાદ આજે સીએમ રૂપાણી અને નીતિન પટેલ આ ગુજરાતી જેવા દોરી નર્મદા મૈયાની પૂજા કરી ડેમના દરવાજા બંધ કર્યા હતા। નર્મદાના 138 મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવા મંજૂરી માંગવામાં આવી હતી। અગાઉના સમયમાં ડેમના દરવાજા બંધ કરવા સમયસર મંજૂરીના અભાવે ચોમાસા દરમિયાન લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જતું હતું,
ત્યારે હવે સુપ્રીમના આદેશથી ડેમ ભરવા માટે મંજૂરી મળી જતા ડેમના 30 દરવાજા તાત્કાલિક અસરથી બંધ કરાયા છે, જેના પગલે આગામી સમયમાં ખૂબ જ લાભ થવાની આશા બંધાય છે. સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે 5મી એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું. આજે આ યોજનાના ખાતમુહૂર્ત થયાને 55 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે નર્મદા ડેમની કામગીરી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ડેમ ઉપર 29 પિલર ઊભા કરવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને દરવાજા લગાડવાની કામગીરી પણ શરૂ થતાં નર્મદા ડેમનું કામ માર્ચ 2018માં પૂર્ણ થઈ જવાની શક્યતા છે. પરંતુ કેનાલ નેટવર્કનું કામ બાકી હોવાને કારણે યોજનાનો સંપૂર્ણ લાભ મળતા હજુ થોડો સમય લાગે તેમ છે. નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના એક મોટી બહુહેતુક અને આંતરરાજ્ય યોજના છે, જે ભારતના 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું સંયુક્ત સાહસ છે. જળ સંશોધન ક્ષેત્રે આ યોજના ભારતમાં અને સંભવત દુનિયામાં સૌથી મોટી યોજનાઓમાંની એક છે. નર્મદા નદીનો સ્ત્રાવ વિસ્તાર 97,410 ચોરસ કિલોમીટર છે. નર્મદા નદીના પાણીના સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન 1946માં શરૂ થયેલ, કે જ્યારે આ યોજનાની પ્રતીતિ થયેલ હતી. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરાગામ નજીક બંધ સ્થળની પસંદગી કરવામાં આવી હતી. અલગ ગોરખાલયની માંગને લઈ દાર્જિલિંગમાં ચાલી રહેલા દંગલનો આજે 6થો દિવસ છે. આજે જીજેએમના સમર્થકો અને પોલીસ વચ્ચે ફરી હિંસા થઈ હતી, જેમાં પોલીસ ઉપર પથ્થર અને બોટલો ફેંકવામાં આવી હતી, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં 2 સમર્થકોના મોત અને 5 ગંભીર રીતે ઘાયલ થયા હોવાનો જીજેએમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મમતા બેનર્જી લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસ પણ છોડ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું હતું કે દાર્જિલિંગમાં દેખાવકારો દ્વારા કરવામાં આવેલા સ્ટેબિંગમાં આસિસ્ટન્ટ કમાન્ડર ટેન તમાંગનું મોત થયું છે, જે ઘણું જ દુઃખદ છે. મમતાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. આઈઆરબીની 2nd બટાલિયનના કમાન્ડર મૃણલ ઘોષે મોડેથી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આસિસ્ટન્ટ કમાન્ડર કિરણ તમાંગને સારવાર માટે સિલિગુડી લાવવામાં આવ્યા છે. મળેલા રિપોર્ટ મુજબ તમાંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દાર્જિલિંગમાં વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું કે દાર્જિલિંગની વર્તમાન સ્થિતિ પાછળ ષડયંત્ર છે. તે લોકો કોઈનું સાંભળી રહ્યા નથી. કોર્ટે બંધને ગેરકાયદેસર ગણાવી છે. દેખાવકારોને ક્યાંથી સમર્થન મળી રહ્યું છે તે ખબર નથી. હાલ સૈન્યની 6 ટુકડી તૈનાત કરાઈ છે. રાજ્ય પોલીસની સાથે સીઆરપીએફ અને કોમ્બેટ ફોર્સના જવાનો પણ તૈનાત છે. દાર્જિલિંગમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. નરેન્દ્ર મોદી આજે કોચીમાં કેરળની પહેલી મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે વૈંકૈયા નાયડુ અને મેટ્રોમેન શ્રીધર મેટ્રો ટ્રેનમાં પરાહીવટમ સ્ટેશનથી પથાદીપલમ વચ્ચે મુસાફરી પણ કરી હતી. જાહેર જનતા માટે 19 જૂનથી આ સેવા શરૂ કરવામાં આવશે. કોચી મેટ્રોનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. અહીં તેમણે સભાનું અભિવાદન કરીને કહ્યું હતું કે કોચી મેટ્રોના કોચ મેક ઇન ઇન્ડિયા વિઝનને દર્શાવે છે. આ ટ્રેનમાં વપરાયેલા 70% સાધનો ભારતમાં બનેલા છે. આ ક્ષેત્રે હવે વિદેશી રોકાણકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મેટ્રો ટ્રેન શરૂ થઈ હોવાથી 1000 મહિલાઓ અને 23 ટ્રાન્સજેન્ડરને રોજગારી મળશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોચી મેટ્રો પરિયોજના સૌર ઉર્જા ઉપર ભાર આપે છે. સૌર ઉર્જા દ્વારા ભારતને ઉર્જા સ્વનિર્ભરતા તરફ આગળ વધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે. શહેરી સુવિધાના વિકાસમાં તેનાથી ઘણી મદદ મળશે. અમેરિકાના એક ટોચના મેગેઝિને દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીનો નોટબંધીનો નિર્ણય હાલના આર્થિક ઇતિહાસમાં દેશને સૌથી મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયોગ સાબિત થયો છે. નોટબંધીને કારણે ભારતની રોકડ આધારિત અર્થવ્યવસ્થા થંભી ગઈ હતી. ફોરેન અફેર્સ મેગેઝિનના રાઇટર જેમ્સ ક્રેપ્ટરીએ લખ્યું છે કે નોટબંધીને સાબિત કરી દીધું છે કે તે સૌથી વધુ નુકસાન પહોંચાડનારો પ્રયોગ હતો. હવે મોદી વહીવટીતંત્રે પોતાની ભૂલોથી પાઠ ભણવો જોઈએ. તેઓ સિંગાપુરમાં લી કુવાન યુ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં સિનિયર રિસર્ચ ફેલો છે. તેઓ લખે છે કે મોદીની આર્થિક સિદ્ધિઓ તો ઘણી છે, પરંતુ ગ્રોથ લાવતા રિફોર્મ્સને લોકોને એક પ્રકારે નિરાશ કરી દીધા છે. નોટબંધી માટે સરકારે જેટલા મોટા પાયે કામ કર્યું તેને અર્થવ્યવસ્થા ઉપર એટલી અસર નથી પાડી. જોકે આ ફેસલો ઘણો લોકપ્રિય સાબિત થયો છે. મોદીના આ નિર્ણયથી જીડીપી ઉપર કોઈ મોટી અસર નથી પડી. જો તેઓ 2019ની ચૂંટણી જોતા હોય તો તેના માટે તેમણે ગત સબકથી શીખવામાં મુશ્કેલી નહીં પડે. મોદીની અમેરિકી યાત્રા પહેલા આ મેગેઝિને મોદીના નોટબંધીના નિર્ણયને તબાહકારી પ્રયોગ ગણાવ્યો હતો.
જેનાથી રોકડ આધારિત અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. આ મેગેઝિન તરફથી કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે નોટબંધીનો ફેસલો લોકોએ ભલે આવકાર્યો હોય, પરંતુ અર્થવ્યવસ્થા પર આ ફેસલાની અસર ઘણી ઊંડી થઈ છે. તેઓએ કહ્યું છે કે જ્યાં સુધી મોદીની આર્થિક ઉપલબ્ધિની વાત છે, પરંતુ વિકાસ આધારિત અર્થવ્યવસ્થા આપવાની વાત કરે તો તે એક મિશ્ર પરિણામ છે. નોટબંધીને લઈને તેની પોઝિશનિંગ મોટી હતી, પરંતુ તેના કોઈ ખાસ લાભ થયો નથી. તેમણે કહ્યું છે કે જારી થયેલા વિકાસ દરના આંકડાથી સ્પષ્ટ થાય છે કે નોટબંધીની અસર એટલી સકારાત્મક નથી રહી જેટલી કહેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર સરકારના આ ફેસલાથી ગરીબ લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. જીએસટીના વિરોધમાં હીરા ઉદ્યોગ સજ્જડ બંધ, 5000 જેટલા હીરાના યુનિટો બંધ રહ્યા. નાના વરાછામાં સીએની ઓફિસમાંથી તસ્કરો દ્વારા રૂપિયા 2.35 લાખની ચોરી. રિંગ રોડ કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાંથી ક્રિષ્ના ફેશનના દુકાનદારનું ઉઠમણું. દરેક ઝોનમાં એક રોડ પાર્કિંગ માટે અનામત રાખવાનો નિર્ણય સ્થાયી સમિતિએ મોકૂફ રાખ્યો. ગોપીપુરાની કરુણા જીવદયા સંસ્થામાં કામ કરતા હેલ્પરે મૂર્તિની સાથે એમ્બ્યુલન્સની કરી ચોરી. અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ દ્વારા એડીપ યોજના હેઠળ 200 વિકલાંગોને અપાઈ વ્હીલચેર. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.